નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સભી શેખ। જોઈએ આજના નવા સમાચારો। અંકલેશ્વર હાંસોટ મુખ્ય માર્ગ પર ભારે વરસાદે વાહન વ્યવહારને બ્રેક લગાવી દીધી છે। આમલા ખાડી પર નવા બ્રિજનું કામ ચાલી રહ્યું હોવાથી બનાવવામાં આવેલ વૈકલ્પિક રસ્તો વરસાદી પાણીના જોરદાર પ્રવાહમાં ધોવાઈ જતા મુખ્ય માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જેના કારણે નાના મોટા તમામ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અંકલેશ્વરમાં પડેલા ધોધમાર વરસાદના કારણે આમલા ખાડીમાં પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો હતો। નવા બ્રિજના નિર્માણ દરમિયાન વાહન વ્યવહાર માટે બનાવવામાં આવેલ કામચલાઉ વૈકલ્પિક રસ્તો પાણી જોરદાર પ્રવાહમાં ધોવાઈ જતા અંકલેશ્વર હાંસોટમાં માર્ગ પર વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ વહીવટીતંત્ર અને પોલીસ સ્થળ પર દોડી આવી હતી। કડકિયા કોલેજ નજીક આવેલા જૂના સાંકડા બ્રિજ પરથી માત્ર બાઇક અને નાના ચારચક્રી વાહનોને પ્રસાર કરવામાં આવી રહ્યો છે, જ્યારે એસટી બસો સહિત ભારે વાહનોની અવરજવર પર રોક લગાવવામાં આવી છે। ભારે વાહનોને હવે હાંસોટ તરફ જવા માટે ગ્રામ્ય માર્ગો મારફતે અંદાજે 10થી 15 કિલોમીટરનો વધારાનો ફેરો મારવો પડી રહ્યો છે, જેના કારણે સમયની સાથે ઈંધણનો પણ વધારાનો ખર્ચ થઈ રહ્યો છે। પ્રથમ જ ભારે વરસાદમાં વૈકલ્પિક રસ્તો ધોવાઈ જતા રસ્તાના કામની ગુણવત્તા અને પ્રી મોન્સૂન તૈયારી સામે અનેક સવાલો ઊભા થયા છે। સ્થાનિકોનું કહેવું છે કે જો ચોમાસાની શરૂઆતમાં જ આવી સ્થિતિ સર્જાય છે તો આગામી દિવસોમાં વધુ વરસાદ દરમિયાન મુશ્કેલીઓ વધી શકે છે। લોકો તાત્કાલિક મજબૂત અને કાયમી વ્યવસ્થા કરવાની માંગ કરી રહી છે।